સૌપ્રથમ તો ગણતંત્ર દિવસની દરેક ભારત દેશના વાસીઓ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના દરેક નાગરિકોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। આજે મુન્દ્રા જવાહર ચોક મધ્યે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ કારોબારી ચેરમેન શ્રી ભોજરાજભાઈ ગઢવીના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કાર્યક્રમ કરવામાં આવ્યો। સાથે સાથે મા ભારતીનું પણ પૂજન કરવામાં આવ્યું અને ભૂકંપમાં જે પોતાનો જીવ ગુમાવ્યો છે એ લોકોને પણ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આજના દિવસે ખાસ દરેક દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને દરેક સમાજ સાથે લઈ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જતા હોય ત્યારે આપણે પણ સૌ સાથે મળી એમના હાથ મજબૂત કરીએ। એ જ ભાવ અને અભ્યર્થના સાથે ફરી એકવાર ગણતંત્ર દિવસની દેશવાસીઓ અને નગરજનોને શુભેચ્છા। અસ્તુ ભારત માતા કી જય। बहुत बहुत धन्यवाद। साथ में गणतंत्र दिवस એટલે કે 26મી જાન્યુઆરી આપણા રાષ્ટ્ર માટે આપણો આ રાષ્ટ્રીય તહેવાર છે અને આપણો આન બાન અને શાન અને અભિમાન આ તિરંગાને સલામી આપવા મને જે આપણા પ્રથમ મહિલા નગર અધ્યક્ષા શ્રીમતી રચનાબેન જોશીએ મને જે અવસર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું। મિત્રો, આજના આ પ્રસંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના સર્વે નગરજનોને તેમજ સર્વે ભારતવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ હાર્દિક વધાઈ અને શુભેચ્છાઓ પાઠવું છું। આ સાથે આજે જ્યારે મને આજે આ ધ્વજને સલામી આપવાનો મોકો આપવામાં આવ્યો એ દિવસે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિસ્તારમાં અત્યારે જે કાર્યો વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને આવનાર આગામી આયોજન બાબતે પણ સૌને માહિતગાર કરવામાં આવ્યા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિ કે જે લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે, પોતાનો માલિકીનો પ્લોટ ધરાવે છે પણ પરિવારમાં કોઈએ સરકારશ્રીની કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ નથી, એવા વ્યક્તિઓ જે આ યોજના પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજનાનું ક્રાઇટેરિયા ગાઈડલાઇનમાં ક્રાઇટેરિયામાં આવતા હશે એમને આ લાભ મળવાપાત્ર છે। આ યોજનાઓની પણ માહિતી સર્વેને અત્રેથી આપવામાં આવી। તેમજ મિત્રો, મુન્દ્રા બારોઈ વિસ્તાર એ એવો વિસ્તાર છે કે જે વિસ્તારમાં સમગ્ર ભારતભરમાંથી લોકો આવી અને આ મુન્દ્રા અને બારોઈને પોતાનું કર્મભૂમિ બનાવી છે। એવા ભારતભરમાંથી આવીને વસેલા સૌ લોકોને આભારી એટલે છીએ કે એ લોકો અત્રે વસી અને પોતાની સંસ્કૃતિના દર્શન કરાવતા હોય છે, આપણને માહિતગાર કરાવતા હોય છે। એવા સૌ લોકોને પણ અમે આભારી છીએ। સાથે સાથે આજના આ દિવસે ગણતંત્ર દિવસે સૌને ખૂબ ખૂબ હાર્દિક વધાઈ તેમજ હાર્દિક શુભકામનાઓ। વંદે માતરમ।